ગાંધીનગરમાં પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી 400 કરોડના કૌભાંડ કેસમાં આરોપીની દાદાગીરી જોવા મળી। કરોડોનું ફૂલેકું ફેરવીને ભાગી ગયેલો ઉત્પલ પટેલ ફરિયાદીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ફોન કરીને દોષનો ટોપલો ફરિયાદી પર ઢોળ્યો। છેતરપિંડીને ફરિયાદીને કહ્યું તમે સપોર્ટ ન કર્યો। ઓડિયો ક્લિપમાં આરોપીએ ભાગતો ફરતો હોવાની કબૂલાત કરી। ગાંધીનગરમાં ઉત્પલ પટેલના પરિવાર સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે અરવલ્લી કોંગ્રેસના પ્રમુખ અરુણ પટેલ સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓએ શુટસ્પેસ કંપનીના નામે રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હતું। મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી 50% રકમ 1 વર્ષમાં પાછી આપવાની લાલચ આપી હતી। 8 રાજ્યોના રોકાણકારો પાસેથી આરોપીઓએ પૈસા પડાવ્યા હતા। તો આરોપી ખુદ ભાગતો ફરતો હોવાની પણ તેને કબૂલાત કરી છે। ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે। આરોપીની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગાંધીનગરમાં પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી 400 કરોડના કૌભાંડ કેસમાં આરોપીની દાદાગીરી છે તે જોવા મળી છે। તમને વર્સ્ટ સિચ્યુએશન થઈ રહી છે, મને નહીં ખબર હોય અત્યારે કેવી પોઝિશન છે, હું અહીંથી ત્યાંથી ભાગતો ફરું છું, મને નહીં ખબર હોય પણ મજા આવતી હતી। મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ખબર નહીં તમે કઈ દુશ્મનાવટ નિભાવી રહ્યા છો મારી જોડે। જો પેમેન્ટ હોત તો આટલા કન્ડિશન સુધી હું રાત શું કામ જોતો, તમે એ નથી સમજતા। મારા હાથમાં કઈ નતું રહ્યું, બધું 0-0 થઈ ગયું, ત્યારે આ સિચ્યુએશન આવીને ઉભી રહીને લાસ્ટ આપણે રેન્ટ ના આપી શક્યા। આ કરવાનું $10 પાછળ 1000 રૂપિયા લેવાનું તથ્ય નથી, તમે હજુ બી નથી સમજતા કે એક સાથે 10,000 પબ્લિક નથી કરવાની 1000 રૂપિયા। મને એમાં તો 100-200 માણસ બી કરશે ને એ પૈસાથી જ જે સેટિંગ કરીને મારે જે એમને આપવાનો। તો સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, 400 કરોડનું ફુલેકું ફેરવી નાખનાર ઉત્પલ પટેલ હવે દાદાગીરી કરી રહ્યો છે। ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, શું વિગત? બિલકુલથી વાત કરવામાં આવે તો ઉત્પલ પટેલ હવે ભાગતો ફરી રહ્યો હોવાનો આ જે ઓડિયો ક્લિપ છે તેની અંદર કબૂલાત કરી રહ્યો છે અને ખાસ આ પરિસ્થિતિમાં પોતાની જાતને દોષ દીધા વગર જે ફરિયાદી કરી રહ્યા છે તે ફરિયાદીઓને દોષનો ટોપલો છે તેમના ઉપર ઢોળી રહ્યો છે। ખાસ અત્યારે તેમની પાસે ₹1 પણ ન હોવાનું પણ આ ઓડિયો મેસેજની અંદર તે કહી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે કરોડોનું કૌભાંડ કરવા છતાં તે રોકાણકારો ઉપર પોતાનો જે સમગ્ર દોષ છે તે ઢોળી રહ્યું છે। ઉત્પલ પટેલે કહ્યું મારી પાસે હવે કશું જ રહ્યું નથી અને અડકતરી રીતે તે કહેવા માંગે છે કે આ જે ફરિયાદ થઈ છે તેના કારણે હવે તે પૈસા આપે તે સ્થિતિની અંદર નથી। અત્યારે આ જે પરિસ્થિતિ બહાર જે છે તે ફરિયાદ થઈ છે તેના ઉપર તેના કારણે તે બહાર નથી જઈ શકતો અને તેને પલાયન થઈ જવાની ફરજ જે છે તે પડી છે। અત્યારે માનવામાં આવી રહ્યું છે કે તે વિદેશ પર થઈ ગયો છે, છતાં પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી તે ફરિયાદીઓ જે છે તેમને અડકતરી રીતે મેસેજ કરીને ધમકીઓ આપી રહ્યો છે અને ગાંધીનગર પોલીસ અત્યારે જે SITની રચના કરી તેની સામે તપાસ થઈ રહી છે। હવે તેનું પગેરું ક્યાં મળે છે તે જોવાનું રહેશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।